ડુમસના મોટી બજાર ખાતે શનિવારે રાત્રે વરઘોડામાં નાચવાને લઈને બે જૂથો વચ્ચે ધીંગાણું થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। કોળી પટેલ અને ખલાસીઓ વચ્ચે સામસામે પથ્થરમારો થતાં 40 થી 50 વાહનોમાં વ્યાપકપણે તોડફોડ પણ કરાઈ હતી। તો 8 થી 10 લોકોને ઈજા થઈ હતી। તો પોલીસે પથ્થરમારા મામલે 14 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે। ડુમસ પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ડુમસના મોટી બજાર ખાતે શનિવારે રાત્રે વરઘોડો નીકળ્યો હતો, જેમાં બે જૂથ વચ્ચે થયેલા વિવાદ પાછળ 10 દિવસ અગાઉ ક્રિકેટ રમવા જેવી દરમિયાનનો ઝઘડો કારણભૂત હોવાનું કહેવાય છે। ત્યારબાદ બીજા દિવસે ફરી આ બંને જૂથ વચ્ચે લગ્નમાં નાચવા મુદ્દે પણ ઝઘડો થયો હતો। ત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ અંદરો-અંદર સમાધાન થઈ જવા પામ્યું હતું, જેને લઈને શનિવારે ફરી આ ઝઘડો ઉગ્ર બન્યો હતો। શનિવારે રાત્રે વરઘોડામાં નાચવા મુદ્દે બબાલ થઈ હતી। કોળી પટેલ અને ખલાસીઓ વચ્ચે થયેલા સામસામે પથ્થરમારો કર્યો હતો। ત્યારબાદ 40 થી 50 વાહનોમાં ભારે તોડફોડ પણ કરાઈ હતી। તો પથ્થરમારામાં મહિલાઓ સહિતના ઈજા પણ પહોંચી છે। બનાવની જાણ થતાં ડુમસ પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે મામલો કાબૂમાં ન આવતા શહેરની મોટાભાગની પોલીસને બોલાવી પડી હતી। તે લઈને પોલીસ કાફલો ડુમસ ગામમાં પહોંચી જતા મામલો થાળે પાડ્યો હતો। તો ડુમસ પોલીસે પથ્થરમારાને લઈને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।